હેલો ફ્રેન્ડ્સ, માય નેમ ઇઝ હર્ષ એન્ડ યુ આર વોચિંગ લર્ન લાઈફ ઓનલાઈન. તો મિત્રો, જે રીતે મેં તમને કીધું હતું કે આ ચેનલ પર તમને ડિપ્લોમા ઇલેક્ટ્રિકલ એન્જિનિયરના સેમ 3ના જે સબ્જેક્ટ છે તેના ટોપિક વાઇઝ અલગ અલગ વિડીયો લેક્ચર મળતા રહેશે. તો તે જ રીતે આજે આપણે ડિપ્લોમા ઇલેક્ટ્રિકલ એન્જિનિયર સેમ 3નો જે સબ્જેક્ટ છે એસીસી એટલે કે એસી સર્કિટની શરૂઆત કરીશું. ઓલરેડી આપણે ઇલેક્ટ્રોનિક કોમ્પોનન્ટ એન્ડ સર્કિટના વિડીયો લેક્ચર આ ચેનલ પર અપલોડ કરી દીધા છે. જો તમારે વિડીયો લેક્ચર જોવાના બાકી હોય તો ઉપર આઈ બટન ઉપર ક્લિક કરીને તમે વિડીયો જોઈ શકો છો. તો ચાલો મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ. તો ફ્રેન્ડ્સ, એસી એટલે કે અલ્ટરનેટિંગ કરંટનું આપણા ઇલેક્ટ્રિકલમાં ખૂબ જ મહત્ત્વ છે. કેમ કે આપણે પાવર જે ઉત્પન્ન કરીએ છીએ પાવર સ્ટેશનમાં તે પણ એસી પાવર છે. આપણે જે ટ્રાન્સમિટ કરીએ છીએ એ પણ એસી પાવર છે. અને અંતે આપણે જે આપણા ઘરમાં યુઝ કરીએ છીએ તે પણ એસી પાવર જ છે. કેમ કે આપણા ઘરના બધા જ એલિમેન્ટ છે એ એસી પર જ વર્ક કરે છે એટલા માટે. તો તમે સમજી જ શકો છો કે આ સબ્જેક્ટ આપણા માટે કેટલો ઇમ્પોર્ટન્ટ છે. આ જ સબ્જેક્ટ પરથી તમને આગળ એસી મશીન નામનો સબ્જેક્ટ આવશે. તો જો આ સબ્જેક્ટ તમને પ્રોપરલી આવડતો હશે તો તમને એ સબ્જેક્ટ પણ ઇઝીલી આવડી જશે. તો ફ્રેન્ડ્સ, જે રીતે તમે આગળના સેમમાં ડીસીસી સ્ટડી કરી ગયા એ જ રીતે આ સેમમાં આપણે એસીસી સબ્જેક્ટ છે. આપણે આજે સૌપ્રથમ એસીસી એટલે કે એસી સર્કિટના ફંડામેન્ટલ્સ જોઈશું, જેથી તમારો બેઝ ક્લિયર થાય. તો આજે આપણે શરૂઆત કરીશું ઈએમએફથી. આપણે ડીસીસી સબ્જેક્ટમાં ઓલરેડી શીખી ગયા કે ઈએમએફ શું છે, છતાં આપણે એક વખત રિવાઇઝ કરી લે કે ઈએમએફ એટલે ઇલેક્ટ્રોમોટિવ ફોર્સ. એટલે કે જો કોઈ કંડક્ટર છે તેમાંથી આપણે કરંટનું વહન કરાવવું હોય તો તેમાં ચાર્જનું વહન કરાવવું પડે. અને જો ચાર્જનું વહન કરાવવું હોય તો તેને આપણે એક ફોર્સ આપવો પડે. એ ફોર્સને કહેવાય છે ઇલેક્ટ્રોમોટિવ ફોર્સ, જેને આપણે બેટરી દ્વારા આપીએ છીએ. એટલે કે જો કોઈ સર્કિટ છે તેમાંથી કરંટનું વહન કરાવવું હોય તો તેને આપણે ફોર્સ આપીએ છીએ જેને ઇલેક્ટ્રોમોટિવ ફોર્સ કહે છે. ઓકે, આ ઈએમએફના પણ બે ટાઈપ હતા. પહેલું હતું ઈએમએફના બે ટાઈપ છે, ડાયનેમિકલી ઇન્ડ્યુસ ઈએમએફ અને સ્ટેટિકલી ઇન્ડ્યુસ ઈએમએફ. સ્ટેટિકલીના પણ બે ટાઈપ છે, સેલ્ફ અને મ્યુચ્યુઅલ. આ જે સ્ટેટિકલીનો પોર્શન છે તે આપણે ડીસીસીમાં શીખી ગયા. એસીસીની અંદર આપણે ડાયનેમિકલી ઇન્ડ્યુસ ઈએમએફ જોઈશું. ઓકે, હવે આપણે જોઈશું કે આ એસી ઈએમએફ કઈ રીતે જનરેટ થાય છે. હાઉ ટુ અલ્ટરનેટિંગ ઈએમએફ ઇઝ જનરેટેડ. તો સૌપ્રથમ તો આપણે બે ટાઈપના ચુંબક લઈશું. એક બાજુ આપણે ચુંબકની એન સાઈડ રાખીશું અને એની સામે આપણે ચુંબકની એસ સાઈડ રાખીશું. ઓકે, હવે આવું કરવાથી બંને ચુંબકની વચ્ચે એક મેગ્નેટિક ફિલ્ડ ક્રિએટ થશે, જેને આપણે ફાઈથી દર્શાવશું. ફાઈ એટલે શું છે તો કે ફ્લક્સ છે. ચુંબકીય ક્ષેત્ર એટલે કે મેગ્નેટિક ફિલ્ડ કેટલું છે તેને આપણે ફાઈ એટલે કે ફ્લક્સથી દર્શાવશું. અને તેનો યુનિટ છે વેબર. જેમ વોલ્ટેજનું યુનિટ હોય છે વોલ્ટ, તે રીતે ફ્લક્સનો યુનિટ છે વેબર. ઓકે, હવે આ ચુંબકીય ક્ષેત્રની અંદર આપણે એક કોઇલ મૂકેલી છે. એન એટલે કે નંબર ઓફ ટર્ન્સ. એન નંબર ઓફ ટર્ન્સવાળી આપણે એક કોઇલ મૂકેલી છે જેને આપણે રોટેટ કરાવશું. ઓકે, તો તમે જોઈ જ શકો છો કે સૌપ્રથમ તો આપણે જ્યારે કોઇલને મેગ્નેટિક ફિલ્ડની અંદર મૂકી પ્લેસ કરી ત્યારે તે આ સ્થિતિમાં હતી, આ પોઝિશનમાં. પછી આપણે તેને રોટેટ કરાવી. તો રોટેટ કરાવશું તો પછી રોટેટ કરાવ્યા બાદ કોઇલ છે એ આ પોઝિશનમાં આવી ગઈ. તો તેને આપણે દર્શાવશું ઓમેગા. હવે ઓમેગા શું છે તો કે આપણે આ કોઇલને કેટલા રેડિયન પર સેકન્ડની સ્પીડથી ફેરવશું તેને આપણે ઓમેગાથી દર્શાવશું, જેનો એકમ છે રેડિયન પર સેકન્ડ. તો આપણે આ કોઇલને ઓમેગા રેડિયન પર સેકન્ડની સ્પીડે ફેરવી ત્યારે કોઇલ આ સ્થિતિમાં આવી ગઈ. બરાબર, તો તમે અહીંયા જોઈ શકો છો કે કંઈક એંગલ બને છે. પહેલાં કોઇલ આ સ્થિતિમાં હતી, પછી આ સ્થિતિમાં આવી, તો બંને વચ્ચે કંઈક એંગલ બને છે, તેને આપણે દર્શાવશું થીટાથી દર્શાવશું આપણે. ઓકે, તો તમે જોઈ જ શકો છો કે જેમ જેમ આપણે આ કોઇલને રોટેટ કરાવતા જશું તેમ તેમ આ ચુંબકીય ક્ષેત્ર રેખાને તે કટ કરશે. તો એ જ તો એનો નિયમ છે કે જ્યારે કોઈ કોઇલ છે એ ચુંબકીય ક્ષેત્ર રેખાને કટ કરે છે તો ત્યારે કોઇલની અંદર ઈએમએફ ઇન્ડ્યુસ થાય છે. તો આ જ રીતે આપણે કોઇલની અંદર ઈએમએફ ઇન્ડ્યુસ કરાવી શકીએ. ઓકે, તો હવે આપણે ઈએમએફનું ઇક્વેશન સોલ્વ કરીશું.
તો ફોર એક્ઝામ્પલ આ બેને ચુંબકની વચ્ચે 5 ફ્લક્સનું ચુંબકીય ક્ષેત્ર છે, જેમાં આપણે n નંબર ઓફ ટર્ન્સવાળી કોઇલ મૂકેલી છે. ઓકે, હવે આ n નંબર ઓફ ટર્ન્સવાળી કોઇલને આપણે ઓમેગા રેડિયન પર સેકન્ડની સ્પીડથી એન્ટી ક્લોકવાઇઝ દિશામાં ફેરવશું તો વચ્ચે કંઈક એંગલ બનશે, જેને આપણે કીધું થીટા, અને થીટા ઇઝ ઇક્વલ ટુ ઓમેગા ટી, જ્યાં ઓમેગા છે એ એંગ્યુલર ફ્રીક્વન્સી છે અને ટી એટલે સમય છે. ઓકે, તો હવે આ જ મેગ્નેટિક ફિલ્ડની આપણે વાત કરીએ તો આ મેગ્નેટિક ફિલ્ડ છે એ યુનિફોર્મ છે, એટલે કે એક જ સરખું રહેશે, એની વેલ્યુમાં ફેરફાર થશે નહીં. તો અહીંયા આપણે ફાઈ ઇઝ ઇક્વલ ટુ ફાઈ એમ લખી શકીએ. આ એમ એટલે કે મેક્સિમમ. હવે મેક્સિમમ કઈ રીતે, તો કે તમે જોઈ જ શકો છો કે આ જે મેગ્નેટિક ફિલ્ડ છે એ એક સરખું છે, એટલે કે એની આપણે ગમે એ વેલ્યુ લેશી એ એક સરખી અને મહત્તમ નીકળશે. એટલા માટે અહીંયા ફાઈ એમ, એમ મીન્સ મેક્સિમમ, અને અહીંયા આપણે લખીશું કોસ થીટા. હવે આ કોસ થીટા ક્યાંથી આવ્યું, તો અહીંયા તમે જોઈ જ શકો છો કે આ બંને વચ્ચે એક એંગલ બને છે. તો હવે આ એંગલ કેટલો છે તે આપણે કોસ થીટાથી દર્શાવીશું. ઓકે, તો હવે તમે જોઈ જ શકો છો કે થીટા ઇઝ ઇક્વલ ટુ શું છે, તો કે થીટા ઇઝ ઇક્વલ ટુ ઓમેગા ટી. તો થીટા ઇઝ ઇક્વલ ટુ આપણે ઓમેગા ટી લખી શકીએ. ઓકે, તો હવે આગળ આપણે લખીશું E ઇઝ ઇક્વલ ટુ માઇનસ એન ડી ફાઈ બાય ડીટી. હવે આ ટર્મ ક્યાંથી આવ્યું, તો આગળ આપણે ડીસીસીમાં શીખી ગયા કે ફેરાડેનો સેકન્ડ લો, કે જે કહે છે કે જો કોઈ કોઇલમાં ઈએમએફ ઇન્ડ્યુસ થાય છે તો તે ઇન્ડ્યુસ ઈએમએફ ફ્લક્સ લિંકેજના ફેરફારના દરના સમપ્રમાણમાં હોય છે, જે છે ફેરાડેનો સેકન્ડ લો. એ ફેરાડેના સેકન્ડ લો પરથી આપણે આ ટર્મ લખ્યું છે. ઓકે, તો હવે આના પરથી જ આપણે આગળનું ઇક્વેશન સોલ્વ કરીશું. તો ચાલો કરીએ. તો માઇનસ એન ડી, હવે આપણે ફાઈની જગ્યાએ આ ઉપરનું ટર્મ મૂકશી. ઓકે, તો ફાઈની જગ્યાએ આપણે ફાઈ એમ કોસ ઓમેગા ટી, આ ફાઈની વેલ્યુ આપણે અહીંયા પુટ કરી. ઓકે, ડી બાય ડીટી. ઓકે, હવે આનું આપણે આ શું કહેવા માંગીએ છીએ, ડી બાય ડીટી શું છે, તો જો તમે મેથ શીખાશો તો તમને ખબર જ હશે કે આ ડિફરન્શિએશન છે. આપણે આ જે વેલ્યુ છે તેનું ડિફરન્શિએશન કરવાનું છે. તો જો તમે આ કાઉન્સની અંદર રહેલી જે છે તેનું ડિફરન્શિએશન કરો તો એની વેલ્યુ આ રીતે આવશે. ફાઈ એમ છે એ કોન્સ્ટન્ટ વેલ્યુ છે, એટલા માટે એ બહાર આવી જશે ફાઈ એમ, અને કોસ ઓમેગા ટીનું આપણે ડિફરન્શિએશન કરવાનું થશે. કેના પ્રત્યે, તો કે અહીંયા છેદમાં ટી છે એટલે કે ટાઈમ, તો કે કોસ ઓમેગા ટીનું ડિફરન્શિએશન કરવાનું છે ટાઈમ પ્રત્યે. ઓકે, તો જો તમે આનું ડિફરન્શિએશન કરશો તો આન્સર આવો આવશે માઇનસ એન ફાઈ એમ કોસ ઓમેગા ટીનું થઈ જશે ઓમેગા માઇનસ સાઇન ઓમેગા ટી. ઓકે, અહીંયાની માઇનસ અને અહીંયાની માઇનસ કેન્સલ થઈ જશે, તો ફાઇનલ આન્સર આવશે એન ફાઈ એમ ઓમેગા સાઇન ઓમેગા ટી. ઓકે, તો અહીંયા સુધીનું ક્લિયર. આને આપણે નામ આપી દઈએ ઇક્વેશન નંબર 1. હવે જ્યારે પણ થીટા ઇઝ ઇક્વલ ટુ 90 હશે, એટલે કે જ્યારે સાઇન થીટા ઇઝ ઇક્વલ ટુ 90 હશે ત્યારે આન્સર આવશે 1. કઈ રીતે, તો કે તમે કેન્સલમાં ટ્રાય કરી શકો છો કે સાઇન 90 કેટલું થશે, 1 થશે. ઓકે, કે જ્યારે કોઇલ અને ચુંબકીય ક્ષેત્ર વચ્ચે 90 ડિગ્રીનું એંગલ હશે ત્યારે ઇન્ડ્યુસ ઈએમએફની વેલ્યુ મેક્સિમમ હશે. ઓકે, જ્યારે આ કોઇલ છે અને ચુંબકીય ક્ષેત્ર છે તેની વચ્ચે 90 ડિગ્રીનો એંગલ બનશે ત્યારે તેમાંથી મેક્સિમમ ઈએમએફ ઇન્ડ્યુસ થશે. એટલા માટે આપણે લખી શકીએ કે E ઇઝ ઇક્વલ ટુ એન ફાઈ એમ ઓમેગા 1. હવે આ કઈ રીતે આવ્યું, તો તમે અહીંયા જોઈ જ શકો છો કે અહીંયા છે સાઇન ઓમેગા ટી, એની જગ્યાએ આપણે 1 લખ્યું. કેમ કે જો સાઇન ઓમેગા ટી છે તેની વેલ્યુ 90 ડિગ્રી હશે, 90 ડિગ્રીનો એંગલ બનાવશે તો તેની વેલ્યુ થશે 1. એટલા માટે આપણે અહીંયા ડાયરેક્ટ લખી લીધું 1. અને આપણે જોયું કે જ્યારે 90 ડિગ્રીનો ખૂણો બનાવશે ત્યારે ઈએમએફ ઇન્ડ્યુસ થશે તે મેક્સિમમ હશે, એટલે આપણે અહીંયા લખીશું ઈ એમ, એમ ફોર મેક્સિમમ. તો આને આપણે નામ આપી દઈએ ઇક્વેશન નંબર 2.
હવે ઇક્વેશન નંબર 1માં આપણે ઇક્વેશન નંબર 2ની વેલ્યુ પુટ કરીએ n phi m ઓમેગા sin ઓમેગા t. આપણે આ ઇક્વેશન નંબર 1 લખ્યું તેની અંદર હવે આપણે ઇક્વેશન નંબર 2ની વેલ્યુ પુટ કરશી. તો કે અહીંયા n phi m ઓમેગા ઇઝ ઇક્વલ ટુ em છે, તો આપણે ડાયરેક્ટ અહીંયા em લખી લઈશું. તો હવે વધ્યું શું? sin ઓમેગા t. તમે સમજી શકો છો, અહીંયા આપણે n phi m ઓમેગા હતું તેની જગ્યાએ આપણે ડાયરેક્ટ em લખી લીધું. તો આ આપણું થઈ ગયું ફાઇનલ ઇક્વેશન. તો હવે કોઈ કોઇલની અંદર કેટલો EMF ઇન્ડ્યુસ થાય છે તે આપણે જો જાણવું હોય તો આ ઇક્વેશનની મદદથી આપણે જાણી શકીએ. તો આના જ ઉપરથી આપણે બનાવી શકીએ આઈનું ઇક્વેશન, આઈ એમ સાઇન ઓમેગા ટી, અને વીનું પણ બનાવી શકીએ આઈ ફોર કરંટ અને વી ફોર વોલ્ટેજ, વી એમ સાઇન ઓમેગા ટી. ઓકે, ચાલો હજી એક વખત આપણે રિવાઇઝ કરી લઈએ. તો આ ટર્મ ક્યાંથી આવ્યું? તો કે ફેરાડેના સેકન્ડ લો ઉપરથી આવ્યું. ઓકે, જે છે -n/t5/dt. હવે ફાઈની જગ્યાએ આપણે આ વેલ્યુ પુટ કરી. હવે આપણે એનું ડિફરન્શિએશન કરશી તો આન્સર આવશે -ઓમેગા સાઇન ઓમેગા ટી. અહીંયાનો જે માઇનસ છે એ -n. તો ચાલો એક વખત આપણે રિવાઇઝ કરી લઈએ. તો કે આ ટર્મ ક્યાંથી આવ્યું? તો કે ફેરાડેના સેકન્ડ લો ઉપરથી આવ્યું, -n/d5/dt. ફાઈની જગ્યાએ આપણે તેની વેલ્યુ પુટ કરી. અહીંયા આપણે બેનું ડિફરન્શિએશન કર્યું. તો આ માઇનસ અને આ માઇનસ કેન્સલ થઈ જશે. તો ઇક્વેશન નંબર 1 શું આવશે? n phi m ઓમેગા સાઇન ઓમેગા ટી. હવે જ્યારે આપણે ઓમેગા ઇઝ ઇક્વલ ટુ 90 ડિગ્રી હશે તો આન્સર આવશે 1 મીન્સ કે મેક્સિમમ EMF ઇન્ડ્યુસ થશે. એટલા માટે આપણે ડાયરેક્ટ અહીંયા 1 લખ્યું. તો એના ઉપરથી આપણે મળ્યું ઇક્વેશન નંબર 2. હવે ઇક્વેશન નંબર 1ની અંદર આપણે ઇક્વેશન નંબર 2ની વેલ્યુ પુટ કરી તો આપણું ફાઇનલ આન્સર આવી ગયો, ફાઇનલ ઇક્વેશન આવી ગયું E ઇઝ ઇક્વલ ટુ EM સાઇન ઓમેગા ટી. અને એના જ ઉપરથી આપણે બનાવ્યું I ઇઝ ઇક્વલ ટુ IM સાઇન ઓમેગા ટી, V ઇઝ ઇક્વલ ટુ VM સાઇન ઓમેગા ટી. તો ફ્રેન્ડ્સ, હવે આપણે શીખીશું થોડીક ડેફિનેશન. તો મારી રિક્વેસ્ટ છે તમને કે અહીંયા સુધીનું તમે સ્ક્રીનશોટ પાડી અને તમે નોટ ડાઉન કરી ડેફિનેશન શીખી લે. જેમાં પહેલું છે સાયકલ. તો સાયકલની ડેફિનેશન આ રીતે છે કે EMF શૂન્યમાંથી વધીને એક દિશામાં મહત્તમ થઈ, શૂન્ય થઈને પાછું વિરુદ્ધ દિશામાં મહત્તમ થઈને પાછું શૂન્ય થાય તો આ એક આવર્તનને સાયકલ કહે છે. તો તેને આપણે અહીંયા ગ્રાફમાં સમજીએ. તો ફોર એક્ઝામ્પલ આ એક્સ એક્સિસ છે અને ઉપર વાય એક્સિસ છે, બરાબર. અહીંયા 0માંથી EMF ઇન્ડ્યુસ થાય છે તો એ ધીમે ધીમે એક દિશામાં વધીને મહત્તમ સુધી પહોંચશે, વળી પાછું શૂન્યએ જઈ હવે વિરુદ્ધ દિશામાં મહત્તમ થઈને પાછું શૂન્યએ પહોંચશે. તો આ એક આવર્તન છે આખું, તેને આપણે એક સાયકલ કહીશું. ઓકે, બીજું છે આવૃત્તિ. આવૃત્તિ મીન્સ કે ફ્રીક્વન્સી. તો કે એક સેકન્ડમાં જેટલી પણ આવી સાયકલ પૂરી થાય, એક સેકન્ડની અંદર જેટલી આવી સાયકલ પૂરી થઈ જાય તેને આપણે કહીશું ફ્રીક્વન્સી, જેનો એકમ છે હર્ટ્ઝ. એના પછી છે ટાઈમ પીરિયડ. ટાઈમ પીરિયડ એટલે કે ફ્રીક્વન્સીમાં શું હતું? તો કે એક સેકન્ડમાં કેટલી સાયકલ પૂરી થાય છે એ દર્શાવશે, જ્યારે ટાઈમ પીરિયડ દર્શાવશે કે એક સાયકલ છે એને પૂરી કમ્પ્લીટ થવા માટે કેટલો સમય લાગે છે. આ એક સાયકલ છે તે પૂરી થવા માટે કેટલો સમય લેશે તે દર્શાવશે ટાઈમ પીરિયડ. ઓકે, તો આ થઈ ગયું સાયકલ, આવૃત્તિ અને ટાઈમ પીરિયડ. તો હવે આપણે જોઈશું RMS વેલ્યુ. RMS મીન્સ કે રૂટ મીન્સ સ્ક્વેર. તો આની ડેફિનેશન તમે આ રીતે યાદ રાખી શકો કે કોઈ એક રજિસ્ટર છે તેમાં તમે અમુક સમય t માટે DC કરંટ ફ્લો કરાવો તો હીટ ઉત્પન્ન થાય. ઓકે, કોઈ એક રજિસ્ટર છે તેમાં t સમય માટે તમે DC કરંટ ફ્લો કરાવો તો હીટ ઉત્પન્ન થાય. તો એટલી જ હીટ ઉત્પન્ન કરવા માટે એ જ રજિસ્ટરમાંથી એટલા જ સમય માટે કેટલો AC કરંટ ફ્લો કરાવવો પડે તો તેને કહેવાય RMS વેલ્યુ. પાછું રિપીટ કરી લે કે કોઈ એક રજિસ્ટર છે તેની અંદરથી તમે અમુક સમય t માટે DC કરંટ ફ્લો કરાવો છો તો હીટ ઉત્પન્ન થાય છે.
તો એટલી જ હીટ ઉત્પન્ન કરાવવા માટે એ જ રજિસ્ટરમાંથી એટલા જ સમય માટે કેટલો એસી કરંટ ફ્લો કરાવવો પડે, તો તે વેલ્યુને કહેવાશે આરએમએસ વેલ્યુ. ઓકે, આરએમએસ વેલ્યુનું એક ઇક્વેશન છે જે તમે આ રીતે લખી શકો. આરએમએસ ઇઝ ઇક્વલ ટુ આઈએમ બાય √2. આઈએમ એટલે આપણે જોઈ ગયા શું છે, આઈએમ. એમ મીન્સ મેક્સિમમ, એટલે મેક્સિમમ કરંટની વેલ્યુ છે તેના છેદમાં √2. મેક્સિમમ કરંટની વેલ્યુના છેદમાં આપણે √2 મૂકીએ તો આપણે આરએમએસનું વેલ્યુ મળી જાય. ઓકે, તો હવે આપણે શીખીશું એવરેજ વેલ્યુ. તો એવરેજ વેલ્યુને પણ જો તમારે આરએમએસ વેલ્યુને જેમ યાદ રાખવી હોય તો તમે આ રીતે યાદ રાખી શકો. હવે અહીંયા આવશે સર્કિટ. અહીંયા આપણે રજિસ્ટર લીધા હતા, અહીંયા આવશે હવે સર્કિટ. તો કોઈ એક રજિસ્ટરમાંથી અમુક સમય ટી માટે તમે જો એસી કરંટ ફ્લો કરાવો છો. ઓકે, અહીંયા આપણે ડીસી કરંટ ફ્લો કરાવતા હતા, અહીંયા આપણે એસી કરંટ ફ્લો કરાવશું. તો એક સર્કિટ છે તેની અંદરથી તમે અમુક સમય ટી માટે એસી કરંટ ફ્લો કરાવો છો તો જેટલો ચાર્જ ફ્લો થાય છે, હવે અહીંયા આવશે ચાર્જ. ઓકે, એક સર્કિટમાંથી અમુક સમય ટી માટે તમે જો એસી કરંટ ફ્લો કરાવો તો જેટલો ચાર્જ ફ્લો થાય છે એટલો જ ચાર્જ ફ્લો કરાવવા માટે એ જ સર્કિટની અંદર એટલા જ સમય માટે કેટલો ડીસી કરંટ ફ્લો કરાવવો પડે, તો તેને કહેવાશે એવરેજ વેલ્યુ. ઓકે, ક્લિયર? તો આનું પણ એક ઇક્વેશન છે જેને તમે આ રીતે લખી શકો. આઈ એવરેજ ઇઝ ઇક્વલ ટુ 2IM બાય પાઈ, અથવા તો તમે કેલ્સીમાં આટલું ગણી લ્યો તો આન્સર આવશે 0.637 IM. તો તમે ડાયરેક્ટ પણ મૂકી શકો, એવરેજ કરંટ ઇઝ ઇક્વલ ટુ 0.637 ઇન્ટુ IM, એટલે કે કરંટની મેક્સિમમ વેલ્યુ. તો આ રીતે તમે એવરેજ વેલ્યુ પણ ફાઇન્ડ કરી શકો. ઓકે, તો હવે આપણે જોઈશું છઠ્ઠી ડેફિનેશન. ફોર્મ ફેક્ટર. તો હવે ફોર્મ ફેક્ટર શું છે, તો તેને આપણે KF થી દર્શાવશું. ફોર્મ ફેક્ટરને KF થી દર્શાવાય છે. તો કે આરએમએસ વેલ્યુ અને એવરેજ વેલ્યુ, આરએમએસ વેલ્યુ અને એવરેજ વેલ્યુના ગુણોત્તરને ફોર્મ ફેક્ટર કહેવાય છે. ઓકે, તો આપણે અહીંયા એવરેજ વેલ્યુની કિંમત પુટ કરશું અને આપણે અહીંયા પાસે છે આરએમએસ વેલ્યુની કિંમત. ઓકે, તો જો તમે 1/√2 કરશો તો આન્સર આવશે 0.707 અને અહીંયા IM તો છે જ. ઓકે, તો અહીંયા આપણે આરએમએસની વેલ્યુ પુટ કરી દીધી અને અહીંયા આપણે એવરેજ વેલ્યુ પુટ કરી દીધી. તો IM કેન્સલ થઈ જશે તો આવશે 0.707 બાય 0.636. તો કેલ્સીમાં તમે આટલું ગણશો તો ફોર્મ ફેક્ટરનો આન્સર આવશે 1.11. આ છે ફોર્મ ફેક્ટરની વેલ્યુ. ફોર્મ ફેક્ટરની વેલ્યુ હંમેશા કોન્સ્ટન્ટ જ રહેશે, જે છે 1.11. ઓકે, તો જે રીતે આપણે ફોર્મ ફેક્ટરની ડેફિનેશન જોઈ તેવી જ રીતે હજી એક ડેફિનેશન છે જેનું નામ છે પીક ફેક્ટર, જેને આપણે KP થી દર્શાવશું. ઓકે, તો હવે KP એટલે કે પીક ફેક્ટર શું છે, તો કે મેક્સિમમ વેલ્યુ અને આરએમએસ વેલ્યુના ગુણોત્તરને પીક ફેક્ટર કહે છે. મેક્સિમમ વેલ્યુ અને આરએમએસ વેલ્યુના ગુણોત્તરને પીક ફેક્ટર કહે છે. તો આપણે મેક્સિમમ વેલ્યુ મૂકીએ અહીંયા IM અને આરએમએસ વેલ્યુ હતી 0.707 IM. ઓકે, તો IM કેન્સલ થઈ જશે, આન્સર આવશે 1/0.707. તો આનો ફાઇનલ આન્સર આવશે 1.414. તો ફોર્મ ફેક્ટરનો જે કોન્સ્ટન્ટ આન્સર હતો 1.11, એવી રીતના પીક ફેક્ટરનો
આન્સર હંમેશા કોન્સ્ટન્ટ જ રહેશે, બદલાશે નહીં, જે છે 1.414. ઓકે, તો મિત્રો આપણે અહીંયા સુધી 7 ડેફિનેશન શીખ્યા: સાયકલ, ફ્રીક્વન્સી, ટાઈમ પીરિયડ, આરએમએસ વેલ્યુ, એવરેજ વેલ્યુ, ફોર્મ ફેક્ટર અને પીક ફેક્ટર. તો ફ્રેન્ડ્સ, આ બધી ડેફિનેશન તમારે ફરજિયાત કરવી પડશે, કારણ કે હવે આગળના વિડીયોમાં આપણે ટ્યુટોરિયલના ન્યુમેરિકલ્સ એટલે કે દાખલા આપણે ગણીશું, જેમાં આ બધી ડેફિનેશનની જરૂર પડશે અને ઇક્વેશનની પણ જરૂર પડશે, જે આપણે ઈએમએફનું સોલ્વ કર્યું એ. તો ફ્રેન્ડ્સ, આજના વિડીયોમાં આપણે ઈએમએફ વિશે શીખી ગયા. ઈએમએફ કઈ રીતે જનરેટ થાય છે તે પણ શીખ્યા, તેનું ઇક્વેશન પણ સોલ્વ કરી ગયા અને આ 7 ડેફિનેશન પર શીખી ગયા. તો મારી રિક્વેસ્ટ છે તમને કે તમે આ બધું નોટ ડાઉન કરી લેજો, કેમ કે હવે આગળના વિડીયોમાં આપણે આની રિલેટેડ ન્યુમેરિકલ સોલ્વ કરી લઈશું, તો તેમાં આ બધીની ખાસ જરૂર પડશે. તો અહીંયા સુધીમાં તમને કંઈ પણ ન સમજાણું હોય તો તમે મને કોમેન્ટમાં જરૂરથી પૂછજો. જો આ વિડીયો તમને કંઈ પણ હેલ્પફુલ થયો હોય તો તમે આ વિડીયોને લાઇક કરજો, તમારા ફ્રેન્ડ સાથે શેર કરજો, અને જો તમે આ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો જલ્દીથી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી આવનારા નવા વિડીયોની નોટિફિકેશન તમને મળે સૌથી પહેલાં. તો ફ્રેન્ડ્સ, આજના વિડીયોમાં બસ આટલું જ. ફરી મળીશું આપણે નવા વિડીયોમાં નવા ટોપિક સાથે. ત્યાં સુધી ટેક કેર.